નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જાણો છો, આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે તેમજ 5 વિધાનસભા બેઠકો માટે 12 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને આમાં મુખ્યત્વે મતદાનની તારીખ 7 મે રહેશે. ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે, જેના સંદર્ભમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. એમસીસીના સુચારુ અમલ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યું છે. જાહેર મકાનો પરના લખાણો, બેનરો, પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ ચૂંટણીમાં ગુજરાતનું ચૂંટણી તંત્ર આ ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ, મતદાન મથકો અને પૂરતા ચૂંટણી સ્ટાફનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. 5 જાન્યુઆરી 2024ના રોજ મતદાર યાદીના આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. આમાં 4.94 કરોડ મતદારો નોંધાય છે. 85 વર્ષથી વધુ વયના 4.2 લાખ મતદાર છે અને 100 વર્ષથી વધુ વયના 10,322 મતદારો મતદાર યાદીમાં છે અને યંગ વોટર્સ 18 થી 19 વર્ષના એજ ધરાવતા મતદારો 11.3 લાખ મતદારો છે અને આજના દિવસ બાદ નામ કમી સુધારાઓની કોઈ પણ અરજી મળશે તેનું નિર્ણય લોકસભા ચૂંટણી બાદ કરવામાં આવશે અને નામ દાખલ કરવા માટે 9 એપ્રિલ સુધી અરજી કરી શકશે. અને એપિક કાર્ડની વાત કરીએ તો સપ્ટેમ્બર પહેલાં તમામને એપિક કાર્ડ પહોંચણી કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર 3rd વીકથી ડિસેમ્બર 2nd વીક સુધી કોઈ મતદાર યાદીમાં અરજી માટે કરેલ હોય તેવા 13 લાખથી વધુ મતદારો માટે એપિક કાર્ડની વિતરણ અત્યારે સ્પીડ પોસ્ટ મારફત ચાલુ છે અને જે માર્ચ 2024 મતલબ આ મહિના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. ડિસેમ્બર 3rd વીક પછી અરજી કરી હોય એ મતદારો માટે એપિક કાર્ડનું વિતરણ મેક્સિમમ 1st વીક એપ્રિલ સુધી પહોંચી જશે અને આના પછી પણ કોઈ પણ મતદાર અરજી કરે તો મતદાનના દિવસે એ લોકોનું પહોંચી જાય એ સુનિશ્ચિત કરવામાં આવશે. અને ઈવીએમ મશીન્સ ઈવીએમ વ્યવસ્થાપન અમારા પાસે પૂરતા પ્રમાણમાં ફર્સ્ટ લેવલ ચેકિંગ કરીને ઓકે મશીન્સ મતલબ એફએલસી ઓકે ઈવીએમ અને વીવીપેટ ઉપલબ્ધ છે. 87,042 BU, 71,682 CU અને 80,308 વીવીપેટનું અમારે પાસે ઉપલબ્ધ છે અને આ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે, જેમાં આ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પછી વિધાનસભા મત વિસ્તાર મુજબ ઈવીએમ વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવશે. આના પછી સેકન્ડ રેન્ડમાઇઝેશન હરીફ ઉમેદવારો પ્લસ ઓબ્ઝર્વર્સના ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઇઝેશનની કામગીરી કરવામાં આવશે. આના પછી મતદાન મથકો અને મતદાન મથકોનો વિષય જાણી લઈએ. રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો છે. આ પૈકી ગ્રામ્ય વિસ્તારોમાં 33,475 છે, શહેરી વિસ્તારોમાં 17,202 છે અને આપ સૌ જાણો છો પ્રત્યેક મતદાન મથકમાં મહત્તમ 1,500 મતદારો મતદાન કરી શકશે અને રાજ્યમાં ટોટલ 29,569 મતદાન મથકના લોકેશન્સ છે. આમાં 23,252 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં છે અને 6,316 શહેરી વિસ્તારમાં છે. મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે તેવા 110 મતદાન મથકોમાં હાલ ઓક્ઝિલરી મતદાન મથકો માટે વ્યવસ્થા કરવામાં આવશે અને એ બનાવવામાં આવી રહેલ છે
અને તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર મતલબ મોહિતેલી આવેલ છે. દરેક મતદાન મથક દીઠ ઓછામાં ઓછા મત વિસ્તાર દીઠ ઓછામાં ઓછા 7 મતદાન મથક લેકે મતલબ 7 પોલિંગ સ્ટેશન્સમાં કુલ 1274 સખી મતદાન મથક મતલબ મહિલા સંચાલિત મતદાન મથક તરીકે રચના કરવામાં આવશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે તમામ મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. એ જ રીતે દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ મતલબ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી દીઠ તમામ પોલિંગ સ્ટાફ દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ સંચાલિત 182 મતદાન મથકો બનાવવામાં આવશે. અને દરેક એસી દીઠ ઓછામાં ઓછા એક મોડલ પોલિંગ સ્ટેશન પણ સ્થાપના કરવામાં આવશે. આમાં એક મતલબ 182 મોડલ પોલિંગ સ્ટેશનનું સ્થાપના કરવામાં આવશે. એ જ રીતે દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક, એમાં તમામ સ્ટાફ યુવા હોય એ ટાઈપના પણ મતદાન મથક બનાવવામાં આવશે. વિશિષ્ટ અથવા વિષમ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને પણ સમગ્ર રાજ્યમાં કુલ 19 વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો સ્થાપેલા છે. ફોર એક્ઝામ્પલ, ગીર સોમનાથના બાનેજ ખાતે માત્ર એક મતદારો માટે પોલિંગ સ્ટેશન છે. ભરૂચના આલિયાબેટમાં ટાપુ પર શિપિંગ કન્ટેનરમાં પોલિંગ સ્ટેશન છે. ગીર સોમનાથ જિલ્લાના સાંતનેસ ખાતે ગીરના જંગલ વિસ્તારોમાં ફક્ત 42 મતદારો માટે છે. અમરેલીના શિયાલબેટમાં બોટ દ્વારા પ્રવાસ કરીને 5000 મતદારો માટે છે. અને દેવભૂમિ દ્વારકના અજાડ ટાપુ પર 40 જેટલા મતદારો માટે પણ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અને પોલિંગ સ્ટાફનું વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અંદાજે 4.5 લાખ અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવશે, જેમાં 55,800થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 1.67 લાખ પોલિંગ ઓફિસર્સ, 6,300 સેક્ટર ઓફિસર્સ અને 5,200 માઇક્રો ઓબ્ઝર્વર્સનું સહિતના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1.2 લાખ જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે. અને એ તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે તાલીમની વાત કરીએ તો તમામ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર્સ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ, નોડલ ઓફિસર્સ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રમાણિત રિસોર્સ પર્સન દ્વારા તાલીમબદ્ધ આપવામાં આવેલ છે. અને તમામને તાલીમ સહિત સરળતાથી અને તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે અમારા વેબસાઇટ પર એક લર્નિંગ પોર્ટલ પણ અમે ચાલુ કરવામાં આવ્યું છે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન. ચૂંટણી ફરજ પર રોકાયેલ હોય અને તેને કારણે પોતાના મતદાન મથકમાં મતદાન કરી શકાય તેમ ના હોય તેવા ચૂંટણી ફરજ પર નિયુક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જાહેર સેવકોને પોસ્ટલ બેલેટ અથવા ઈડીસી દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ચૂંટણી સંચાલન નિયમો કન્ડક્ટ ઓફ ઇલેક્શન્સ 1961માં રિસેન્ટલી નિયમ 18A દાખલ કરવામાં આવેલ છે. આ મુજબ આવા તમામ કર્મચારીઓનું